હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ છો. હું અને જયદીપભાઈ આજે મેલડી માના મંદિરે અમારી એક બાધા છે તો એ મૂકવા જઈએ છીએ. તો આ વ્લોગમાં આ બધાનું દિલથી સ્વાગત છે અને વિડીયોમાં બન્યા રહેજો. જો ભાઈ અમારા જયદીપભાઈ ઉઘાડા પગે મેલડી માની માનતા હતા ને હાલીને આવે. જો તમે જોઈ રહ્યા જો આ તડકાનું, તમે ખાલી હાલીને જોઈજો ને એકવાર તમને ખ્યાલ આવી જાય. મારે જવાનું જ છે ભાઈ. જો એવું નથી કે એક જ તે મારી બાધા છે ને એની છે, એની હાટું થઈને સ્પેશિયલી મેં તો રાખેલી છે આ રસ્તો. આપણે શ્રીનાથજી કારગિલ ચોક. જો આ કારગિલ ચોક છે ભાઈ. આ મારા લેડીઝ પાછળ આવે ને તડકો વાત જવા દે ભાઈ. તડકામાં તો વાત પૂછો માં. અત્યારના કેટલા વાગ્યા છે ખબર છે ભાઈ? 1:30 વાગ્યો. એટલે 1:30 વાગ્યાનો તમે આ તડકામાં અમારા હાલીને જવાની માનતા હતી. જો ભાઈ આ ઉઘાડા પગ ટાઈમ જોવો છે કેટલા વાગ્યા ખ્યાલ હશે ને ભાઈ? અત્યારે તો આ તડકો કેવો લાગે છે. આ ભાઈ નહીં છે. જો જયદીપભાઈ કેવું ફીલ થાય ભાઈ? બહુ પગ બળે ને વાત જવા દે. હા ઈ તો એમ જ હોય ને ભાઈ. ઈ તો માતાજી કરે ભાઈ, એની ઉપર એટલો શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને તો કાંઈ ન થાય ભાઈ. જો ભાઈ આપ જોઈ રહ્યા છો આ જો રોડ ફૂલ તડકાનું. કેમ કે અત્યારના 1:30 વાગે 1 વાગે નીકળ્યા હતા. તમને બતાવી દો ટાઈમ, 20 મિનિટ થઈ છે. જો તો આ તડકાની ભાઈ મેલડી માં હાલીને જવાની માનતા છે. ઈ તે ઉઘાડા પગે. ઘણા ને તો ઉઘાડા પગે હું એટલે કે ચપ્પલ પહેર્યા વગર જવાનું. આ તડકાનું જ પાછું ભાઈ. રાત્રે નકર અમે સવારમાં વહેલા જઈ શકતા હતા, રાત્રે જઈ શકતા હતા, પણ નહીં, બપોરના ટાઈમ જ તે 1 થી લઈને 5 વાગ્યા સુધી. 5 ને 1 થી 3 માં, કેમ કે ત્યારે તડકો વધારે હોય એટલા માટે. ઈ ટાઈમ જે રહ્યો ને ભાઈ, ઈ ટાઈમમાં ખબર પડે કે આપણે બધા એમ કહીએ ને કે આ થાય ઓલું થાય. શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને ભાઈ તો કાંઈ વસ્તુ થતી નથી. આ જો અમે હાલ્યા જઈએ. જો ભાઈ ફાઇનલી આપણે નેરવાળા રોડ ઉપર તો આવી ગયા. પણ એક વાત કહી દો ભાઈ, ઉનાળામાં ક્યારેય ઉઘાડા પગે માનતા ન રાખતા ભાઈ. કેમ કે જો ભાઈ આ તડકાનું જો કેમ ભાઈ અત્યારે સાંજ આવ્યો તો સારું છે, બાકી 2 કલાક હલાણું જ નહીં. એ આપણે આ કલાક કાઢીને ભાઈ, અમને એમ આ 1 કલાક ખાલી એમાં કાઢીને અમને એમ થઈ ગયું કે ભગવાન ભાઈ અમે મેલડી માના દર્શન અમે ન્યાત કરી લીધા હતા. મનની અંદર એવું તો થતું જ તું કે હજી અહીંયાથી પાછા વયા જઈ ને પછી પાછા ક્યારેક બાધા પૂરી કરીશું. પણ કાંઈ નહીં ભાઈ, મનને મક્કમ કરીને અમને એમ જ છે કે કાંઈ નહીં ભાઈ, અમારી મેલડી બેઠી છે ને, જે થાય ભાઈ ભલે ને. હાલત બેકાર થઈ ગઈ. આવી ગયા અહીંયા. આ નેર વાળો રસ્તો છે પણ હજી નેર વાળા મંદિરે પહોંચ્યા નથી ભાઈ. જો આ BRTS થોડી વાર અમે અહીંયા આરામ કરી લેવી. અને પગની હાલત જોવો ને ભાઈ, એકદમ લાલ. જાણે કે થોડુંક એવું વાગી જાય ને તો એમાંથી લોહી નીકળવા મળે એવા લાલ થઈ ગયા છે ભાઈ પગ. થઈ ગયા એકદમ રેડ હાલત. જો આ ભાઈ ની તો હાલત જો ભાઈ, જયદીપભાઈ રોડ ઉપર ધીરે ધીરે હાલીને જાય રહ્યા છીએ. આ તડકો તો લાગે પણ આપડા BRTS રોડ માં હાલીને એટલે ઓછું લાગે, બહુ એટલો બધો ખાસ નથી. પણ જયદીપભાઈ એક મેલડી માના નામ ઉપર શાયરી બોલી નાખો ને ભાઈ. મને ભૂલાઈ ગઈ નથી આવતી, તમે બોલી નાખો મારી હાથે. એટલે મને આવડતું હોય તો હું તમને થોડું બોલી નાખવાનું કહું ભાઈ. એક બોલો. તમે કે તારી ભક્તિ કરું ઈ જવાબદારી મેલડી મારી હોય, પણ મને કાઈ ન થાય ને ઈ જવાબદારી માં તારી હોય. હા મેલડી સોરું. હા
અમે નેરવાળા રસ્તા ઉપર પોગી ગયા છીએ. બસ અહીંયાથી હવે થોડુંક જ દૂર છે. અને તમે મેહુલભાઈ બોગરાને તો જાણતા જ હશો. બસ અમે એમની ઓફિસની અગાડી પહોંચ્યા ભાઈ. જો આવી રહ્યા મેહુલભાઈ, આપણા સુરતનો હીરલો હો ભાઈ. આ ગમે એવું કામ પડ્યું હોય, ગમે એ લોકોને કામ પડ્યું હોય ને ભાઈ, અડધી રાતે ઉભો રહે. એ છે અમારો સુરતનો હીરો મેહુલ બોગરા ભાઈ. ગમે એવું કામ હોય, એવું નથી કે સારું કામ હોય કે ભાઈને એમ લાગે કે આ વ્યક્તિ સાચો છે તો એના સપોર્ટમાં જરૂરથી જાય છે. તો ભાઈ સેલ્યુટ છે ભાઈ તમને. એવું લાગતું હોય ને કે ભાઈ પેટ્રોલ ડીઝલ નહીં મળે, તો ભાઈ જો સુરતમાં આ નેરવાળા રોડ ઉપર ડીઝલ પેટ્રોલ 24 કલાક મળે છે. એટલે કોઈને ઉપાધિ કરવી નહીં ભાઈ. પેટ્રોલ તો આપણે મળશે જ. તે ગેસના બાટલાની તંગી છે, પણ જે લોકો પાસે ડાયરી છે, લીગલી છે, એને તો મળવાના જ છે. અને જે લોકો કાળી બજાર કરે એને થોડો ટાઈમ નથી મળવાનું, પણ મળશે તો ખરી જ ને ભાઈ. એટલે વ્લોગમાં છેલ્લે સુધી જોજો ભાઈ, બહુ મજા આવશે. અમે હાલીને મેલડીમાં જઈએ છીએ. જો આ જયદીપભાઈ અને આ છે તમારો ભાઈ. જો ઉગાડા પગે હો ભાઈ. અને આમ તો બધા સવારમાં મોર્નિંગમાં અને 5 વાગે 6 વાગે બધા હાલીને તો જાતા જ હોય, પણ જે ઓરિજિનલ માનતા હોય ને ભાઈ, તડકાને જાવ ને તો તમારી માનતા કહેવાય કે ભાઈ તમે હાલીને જાવ છો. આ તડકાનું હાલીને જવું ને ભાઈ, અરે વાત પૂછોમાં. મેલડીમાં ના દર્શન રૂબરૂ એમ થઈ જાય કે અમારી હારે આવે છે. આટલું અમે હાલ્યા ભાઈ. અમને હજી ઊંધીમાં એવું નથી થયું કે તડકો લાગે છે, પગ બળે છે, જરી કઈ ફીલ નથી થતું ભાઈ. જો ભાઈ આ તડકાનું જો, આ ઓરિજિનલ તડકો કહેવાય. અને આ તડકામાં જો ભાઈ, આ માલીને જાવ ને ભાઈ તો તમારે માનતા હું તો કહું 99% સફળ થાય. 100% નહીં, પણ 99% તમે જે પણ માનતા રાખી હોય ને, મેલડી માને સામું જોવું પડે ને જોવું જ પડે. 110%. કેમ કે ભાઈ આ તડકાનું હાલીને જવું ને ભાઈ, એ કા નાની માના ખેલ નથી. આના માટે ભાઈ જીગર જોઈએ, જીગર, કલેજું. બસ હવે થોડી જ વારમાં આવવાની તૈયારી જ છે ભાઈ. તો વ્લોગમાં બના રહેજો ભાઈ. થોડી જ વારમાં તમને મેલડી માના દર્શન કરાવી દઉં. 2 જણ હાલી નથી જતા. જો આગળ 2 જાય પોલી સાઈડે, આ બેન ને એ લોકો જાય છે. કેટલા 2-3 બેન છે ને એક ભાઈ છે, એ લોકો હાલીને જાય છે. પછી હું ને તમે અમને તો જોઈ જ રહ્યા છો, હું ને જયદીપભાઈ છે. પણ અમારા બેયને છે ને ભાઈ, જો આ છે ઉઘાડા પગે હાલીને જાવું ને ભાઈ, ચપ્પલ પહેરીને તો હું કદાચ કહું ને કે આ તડકાનું કદાચ 200 કિલોમીટર હોય ને તોય વૈયા જાય માણસો. 200 કિલોમીટર ઉપર હોય ને તોય માણસ વૈયા જાય. કેમ કે ઉપરનો તડકો લાગે, પણ જે ફીલ થાય ને ભાઈ, પગમાં જે તડકો ફીલ થાય ને એ સીધું મગજ ઉપર અસર કરે. અને ઈ તડકાનું જે કોઈ હાલીને જાય ને ભાઈ, એની 100% માનતા પૂરી થાય ને થાય. અને મેલડીને સામું જોવું જ પડે ભાઈ. હું ને જયદીપભાઈ બસ હવે થોડી જ વારમાં, 1 મિનિટમાં જ ભાઈ. જો મેલડી માનું મંદિર, આપણે આ નેરકાંઠાના મેલડી છે. સુરતમાં નેરવાળા મેલડી તરીકે ઓળખાય છે. અને આ બધાને સુરત ના લોકોને તો ખ્યાલ જ હશે. અને ભાઈ સુરતમાં નહીં, પણ હું તો કહું કે ઓલ ઇન્ડિયામાં મેલડી માનો ડંકો વાગે હો ભાઈ. તો અમે મેલડી માના મંદિરે પૂગી ગયા. મેલડી માને પ્રાર્થના કરી, આજીજી કરી. માં સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હા અમારી લાખ ભૂલ હશે માં, પણ તું માફ નહીં કરે તો માં કોણ કરશે? તું બાવડું નહીં ચાલે તો માં કોણ ચાલશે? એક તારો ભરોસો છે. આ દુનિયાનું તો નક્કી નહીં માં, રંગની જેમ ગમે ત્યારે બદલી જાય છે. પણ માં તારા ઉપર એક વિશ્વાસ છે. ભક્તિ કરું ને માં, એ જવાબદારી મારી છે. પણ મને કાંઈ ન થાય ને માં, એ જવાબદારી મેલડી તારી હોય. એટલે મારી તું અમારું ધ્યાન રાખજે. અરે મારું તો નહીં, આ દુનિયામાં ગમે એ વ્યક્તિ તારા નામનું ખાલી એક બાધા રાખે અને માં તું અડધી રાતે એને કામ કરી દે ને માં, તો માં તું કરે. બસ એટલો વિશ્વાસ છે માં. અને વિશ્વાસ મારી આજીવન જીવું ત્યાં સુધી ક્યારેય તૂટશે નહીં. જય હો માં મેલડી.